ધારી તાલુકાના ખીચા અને આ મૂંગા પશુઓ કૂતરાઓ માટે લાડવા બને છે. બીજી વખત બને, જ્યારે વરસાદ નહોતો ત્યારે બન્યા હતા, તો ત્યાર પછી આ વરસાદ થઈ ગયા અને ભગવાને હારાવાના કરી દીધા છે. અને જો આ સેવા ખીચા ગામના યુવાનો કરી રહ્યા છે. વિડીયો કેવો લાગે વિડીયો શેર કરી દેજો. નમસ્કાર. દક્કુભાઈની ખેતીની વાતો યુટ્યુબ ચેનલ જોતા તમામ મિત્રોને નમસ્કાર. વરસાદ પછી આ બીજી વખત કૂતરા માટે લાડુ બની રહ્યા છે. જો તમે અમારું આ ધારી તાલુકાનું ખીચા, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્ર. મથુરભાઈ રસોઈયાને બતાવો. આ બધી સેવા મથુરભાઈની છે. આ મથુરભાઈ સામે દેખાય ને, મથુરભાઈ કેશુભાઈ ગુહા પોતે કેટરસનું કામ કરે છે અને સેવા આપે છે. કોઈ પણ આવી રીતે કોઈને રસોડું કરવું હોય, નાનું મોટું, તો મથુરભાઈ ગુહા અમારા ખીચા ગામના છે, ખોડિયાર કેટરસ. અને મથુરભાઈને જો આપણે મળી લઈએ અને પૂછી લઈએ. મથુરભાઈ મોબાઈલ નંબર બોલી દેજો. મોબાઈલ નંબર બોલો મથુરભાઈ. 85 બસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. કોઈ પણ રસોડું કરવું હોય તો વિડીયો કેવો લાગે વિડીયો શેર કરી દેજો. નમસ્કાર. નમસ્કાર મિત્રો, ફેસબુક પેજમાં તમારું સ્વાગત છે. ધારી તાલુકાના ખીચા અને આ મૂંગા પશુઓ કૂતરાઓ માટે લાડવા બને છે. બીજી વખત બને, જ્યારે વરસાદ નહોતો ત્યારે બન્યા હતા, તો ત્યાર પછી આ વરસાદ થઈ ગયા અને ભગવાને હારાવાના કરી દીધા છે. અને જો આ સેવા ખીચા ગામના યુવાનો કરી રહ્યા છે. વિડીયો કેવો લાગે વિડીયો શેર કરી દેજો. નમસ્કાર.